કચ્છમાં મુન્દ્રામાં કસ્ટમ વિભાગે 100 કરોડનું માદક દ્રવ્ય જપ્ત કર્યું છે। રાજકોટના વેપારીએ મોકલ્યા હતા 2 કન્સાઇનમેન્ટ। આફ્રિકાના દેશ સિયેરા લિયોન અને નાઇજર મોકલાતા હતા કન્સાઇનમેન્ટ। તો ડિક્લોફેનાક ટેબ અને ગેબડોલ ટેબ તરીકે જાહેર કરીને મોકલાતો હતો આ જથ્થો। ટ્રામાડોલની કુલ 68 લાખ જેટલી ગોળીઓ મળી આવી છે। ટ્રામાડોલની નિકાસ પર પ્રતિબંધ છે। કન્ટેનરને અટકાવીને તેમાંની ગોળીઓની તપાસ માટે મોકલતા આ ખુલાસો થયો છે। આ મામલે રાજકોટ, ગાંધીનગર અને ગાંધીધામમાં પણ તપાસ થઈ રહી છે। કૃત્રિમ ઓપિયોઇડી ની આફ્રિકાના દેશમાં ઊંચી માંગ છે। તો સંવાદદાતા જય દવે ફોનલાઈન પર છે। જય, જણાવશો આ 100 કરોડનું આ કન્સાઇનમેન્ટ 2 ઝડપાયા છે અને તેમાંથી કેટલીક શંકાસ્પદ આ ગોળીઓ મળી આવી છે। શું છે સમગ્ર મામલો? જે ચોક્કસથી કચ્છની જો વાત કરવામાં આવે તો કચ્છમાં અગાઉ અલગ અલગ પ્રકારના ડ્રગ્સ છે તેના કન્સાઇનમેન્ટ અનેક મળી ચૂક્યા છે, પરંતુ આજે કહી શકાય કે દવાની પ્રકારનું જે એક કન્સાઇનમેન્ટ છે તે કદાચ સંભવત પ્રથમવાર પકડાયું છે। કસ્ટમ વિભાગ સતત 2 દિવસથી આ જે પ્રક્રિયા છે તે કરી રહ્યો હતો અને ત્યારબાદ જે આ કન્ટેનરો છે તેને અટકાવ્યા બાદ તેમાંથી આજે કહી શકાય છે તે મળી આવ્યું છે। કન્સાઇનમેન્ટ છે પ્રાથમિક જે તપાસ કરવામાં આવી છે, રાજકોટ સ્થિત વેપારી પેઢીએ આ જે કન્ટેનર છે તે આફ્રિકા મોકલવાના હતા, પરંતુ તે પહેલા જ કસ્ટમ વિભાગે તેની ચકાસણી હાથ ધરી હતી અને પરીક્ષણ દરમિયાન 110 કરોડની અંદાજિત કિંમત જેટલો ટ્રામાડોલની જે કુલ 68 લાખ જેટલી ગોળીઓ છે તે મળી આવી છે। ચોક્કસથી હજુ પણ જે કસ્ટમ વિભાગ છે તેને આશંકા છે કે અગાઉ આવા જે કન્ટેનરો છે તે નિકાસ થઈ ચૂક્યા છે અથવા હજુ પણ થવાના છે, તો તે દિશામાં પણ અલગ અલગ જે સ્થળો છે ત્યાં હાલ કસ્ટમ વિભાગ દ્વારા તપાસ ચાલુ છે અને સંભવત હજુ પણ વધુ જથ્થો મળે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે। જય, આ 100 કરોડના માદક દ્રવ્યની વાત થઈ રહી છે અને જે દવાની ગોળીઓ પર પ્રતિબંધ છે તેનો જથ્થો મોકલવામાં આવ્યો છે, એટલે શું આ દવાની આડમાં ડ્રગ્સ મોકલાતું હોય તેવી કોઈ શક્યતા? જે ચોક્કસથી પ્રબળ શક્યતાઓ છે અને દવાની આડમાં એટલે જ કહી શકાય કે અગાઉ જે કચ્છમાં જે રીતે કોકેન તથા હેરોઇન જેવા માદક દ્રવ્યો છે તેની હેરાફેરી અનેકવાર પકડાઈ ચૂકી છે, પરંતુ દવાની આડમાં આ રીતે પ્રથમવાર હેરાફેરી છે તે મુન્દ્રા પોર્ટ પરથી પકડાઈ છે અને તેને લઈને જ કસ્ટમ વિભાગ છે તે વધુ સક્રિય થયું છે। ચોક્કસથી હાલ જે 68 લાખ ગોળીઓ મળી છે તે સિવાય આ જ પેઢીના તથા તેને સંલગ્ન જે પેઢીઓ છે તેના કોઈ કન્ટેનરો છે કે નહીં તેની કસ્ટમ વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે અને 3 જગ્યાએ અલગ અલગ સ્થળો છે ત્યાં હાલ કસ્ટમ વિભાગે તપાસ હાથ ધરી। બિલકુલ જય, સમગ્ર માહિતી બદલ આભાર। તો હાલ આ 2 કન્સાઇનમેન્ટને જપ્ત કરવામાં આવ્યા છે। 100 કરોડનું આ માદક દ્રવ્ય ઝડપાયું છે અને હવે તેની તપાસ થઈ રહી છે। લગભગ 68 લાખ જેટલી ગોળીઓ ઝડપાઈ છે।